તુલા રાશિ 3 જાન્યુઆરીની પૂર્ણિમાના ચંદ્રથી સંક્રાંતિ સુધી ભૂલથી પણ આ 3 સ્થળોએ ન જશો, નહીંતર મોટી ઘટના નક્કી છે. મિત્રો, આપ સૌનું અમારી ચેનલ મહાલોક ટીવીમાં સ્વાગત છે. મિત્રો, 3 જાન્યુઆરીએ આવનારી આ પૂર્ણિમાના ચંદ્ર તુલા રાશિના લોકો માટે કોઈ સામાન્ય તારીખ નથી. આ કોઈ સામાન્ય ચંદ્ર પરિવર્તન નથી. આ તે સમય છે જ્યારે ભાગ્યનો ઘંટ વાગશે અને જે લોકો આ અવાજને અવગણશે તેમના માટે આગળનો રસ્તો ખૂબ મુશ્કેલ બની શકે છે. બહારથી, આ પૂર્ણિમાના ચંદ્રથી સંક્રાંતિ સુધીનો સમય સંપૂર્ણપણે સામાન્ય દેખાશે. જીવન રાબેતા મુજબ ચાલુ રહેશે. લોકો મળતા રહેશે. કામ ચાલુ રહેશે. હાસ્ય, મજાક, વાતચીત, યોજનાઓ, બધું જ એવું ને એવું જ દેખાશે. પણ મિત્રો, આ સૌથી મોટો ભ્રમ છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, આ સમયગાળો તુલા રાશિ માટે અદૃશ્ય જોખમો, અચાનક ઘટનાઓ અને અણધાર્યા ઉથલપાથલ સૂચવે છે. આ સમયે, ચંદ્ર મનને અસ્થિર કરી રહ્યો છે. રાહુ તમને મૂંઝવણ અને ખોટા નિર્ણયો તરફ ખેંચી રહ્યો છે. મંગળ આક્રમકતા અને સંઘર્ષ પેદા કરી રહ્યો છે. અને શનિ ચેતવણી વિના ગંભીર પરીક્ષણ લાદવા માટે તૈયાર છે. આ 4 શક્તિઓનું એકસાથે સક્રિયકરણ તુલા રાશિ માટે ખૂબ જ સંવેદનશીલ પરિસ્થિતિ બનાવે છે. તે આ બનાવે છે. પરિણામ એ આવી શકે છે કે તમે અજાણતા એવી જગ્યાએ ફસાઈ જાઓ છો, આવા લોકોમાં ફસાઈ જાઓ છો, અને એવી પરિસ્થિતિઓમાં ફસાઈ જાઓ છો જ્યાંથી બચવું મુશ્કેલ બની જાય છે. મિત્રો, સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘણા કિસ્સાઓમાં તે તમારી ભૂલ ન પણ હોય, છતાં તમારે તેના પરિણામો ભોગવવા પડી શકે છે. એટલા માટે આ વિડિયો તમને ડરાવવા માટે નથી, આગાહી કરવા માટે નથી, પરંતુ તમને ચેતવણી આપવા માટે છે. હાલમાં એવી કઈ 3 જગ્યાઓ છે જ્યાં પગ મૂકવો પણ ખતરનાક બની શકે છે? એવી કઈ પરિસ્થિતિઓ છે જ્યાંથી અંતર તમારું સૌથી મોટું રક્ષણ બની શકે છે? અને કઈ નાની ભૂલ તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે? આ બધાનું આ વિડિયોમાં ગંભીરતાથી અને સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરવામાં આવશે. કારણ કે મિત્રો, ક્યારેક ભવિષ્યને બદલવા માટે પગલાં લેવા કરતાં યોગ્ય સમયે રોકવું, સતર્ક રહેવું અને પોતાને સુરક્ષિત રાખવું વધુ મહત્વપૂર્ણ છે. વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે અંતે પ્રગટ થયેલા સંકેતો આ મુશ્કેલ સમયમાં તુલા રાશિ માટે સૌથી મોટી ઢાલ બની શકે છે. એક વિવાદાસ્પદ સ્થળ જ્યાં શાંતિ એક ભ્રમ છે અને સંઘર્ષ અચાનક ફાટી શકે છે. તુલા રાશિ માટે ખૂબ જ ગંભીર ચેતવણી. મિત્રો, 3 જાન્યુઆરીમાં પૂર્ણિમાના ચંદ્ર પછી તુલા રાશિની કુંડળીમાં એક ખતરનાક, સૂક્ષ્મ પરિવર્તન શરૂ થાય છે. આ સમય દરમિયાન મંગળની અગ્નિ ઊર્જા અને શનિની કઠોર દૃષ્ટિ એકસાથે સક્રિય થાય છે. આ તમારી વાણી, ધીરજ અને પ્રતિક્રિયાઓને સીધી અસર કરે છે. તુલા રાશિ જે સામાન્ય રીતે બધું જ સંતુલન અને સંતુલનથી સંભાળે છે તે અજાણતાં કંઈક એવું કહી શકે છે જે પરિસ્થિતિને નિયંત્રણ બહાર લઈ શકે છે. વાસ્તવિક ખતરો શું છે? આ સમયગાળા દરમિયાન, જો તમે એવા સ્થળોની મુલાકાત લો છો જ્યાં પહેલાથી જ તણાવ વધારે છે, મતભેદો ચાલુ છે, અથવા નિર્ણય લેનારાઓ કઠોર છે અને જો તમે પક્ષપાતી છો, તો યાદ રાખો કે ભલે તે તમારી ભૂલ ન હોય, પણ તમને દોષી ઠેરવી શકાય છે. આ એવો સમય છે જ્યારે શબ્દોને તોડી શકાય છે, તેમના અર્થ બદલી શકાય છે, અને તમને મુશ્કેલ સ્થિતિમાં મૂકી શકાય છે. આ પરિસ્થિતિઓ ખાસ કરીને ખતરનાક છે.
તમે કોઈ કામ માટે કોર્ટમાં ગયા હતા અને એક નાની ગેરસમજ તમને બિનજરૂરી રીતે મૂંઝવણમાં મૂકી દીધી હતી. તમે સાક્ષી તરીકે અથવા કોઈ સત્તાવાર કામ માટે પોલીસ સ્ટેશન ગયા હતા અને તમારા શબ્દોને તોડીને તમારી વિરુદ્ધ કરવામાં આવ્યા હતા. તમે રાજકીય, સામાજિક અથવા સંગઠનાત્મક મીટિંગમાં પ્રામાણિકપણે તમારો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, પરંતુ તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. મિત્રો, ભલે આ બધું તમારી નજર સામે થઈ રહ્યું હોય, તમે ઈચ્છો તો પણ તેને રોકી શકશો નહીં. તુલા રાશિ માટે જોખમ કેમ વધારે છે? કારણ કે તુલા રાશિ શુક્ર દ્વારા શાસિત છે, જે શાંતિ, સંતુલન, સૌમ્યતા અને ન્યાયનું પ્રતીક છે. પરંતુ આ ચોક્કસ સમયે, શુક્ર મંગળ દ્વારા તીવ્ર પ્રભાવિત થઈ રહ્યો છે. પરિણામ એ આવે છે કે જ્યારે તમારું મન શાંતિ માટે ઝંખે છે, ત્યારે તમારા શબ્દો અજાણતાં કડવા બની જાય છે. તમે સંયમ જાળવવાનો પ્રયાસ કરો છો, છતાં તમારી ચીડિયાપણું વધે છે. અને બીજી વ્યક્તિ તમારા શાંત સ્વભાવને નબળાઈ સમજી શકે છે અને તમારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી શકે છે. આ જ કારણ છે કે એક સરળ ચર્ચા ક્ષણભરમાં મોટા વિવાદમાં ફેરવાઈ શકે છે. મોટું કૌભાંડ કેવી રીતે થઈ શકે છે? કલ્પના કરો, મિત્રો, કોઈ મીટિંગ કે મેળાવડામાં તમારો અવાજ થોડો ઊંચો થઈ ગયો. બીજી વ્યક્તિએ ગુપ્ત રીતે તે રેકોર્ડ કરી લીધું. સમાચાર ફેલાઈ ગયા, સંદર્ભ બદલાઈ ગયો, અને થોડી જ વારમાં, સમાજ, પરિવાર કે ઓફિસમાં તમારી છબી પર પ્રશ્નાર્થ લાગી ગયો. બધું જ ક્ષણભરમાં બદલાઈ શકે છે, અને પછીથી બચવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી જ, તુલા રાશિના લોકો માટે, આ સમયે વિવાદાસ્પદ સ્થળોથી દૂર રહેવું કાયરતા નથી, પરંતુ સૌથી મોટી શાણપણ છે. આગામી 2 સ્થાનો, તેઓ આનાથી પણ વધુ સંવેદનશીલ હોય છે. જ્યાં એક નાનું પગલું જીવનની દિશા બદલી શકે છે. 2 જૂના સંબંધો, ભૂતકાળના લોકો અને તૂટેલા સંબંધો એ એક એવો સમયગાળો છે જે તુલા રાશિને અંદરથી તોડી નાખે છે. મિત્રો, જો પહેલા બિંદુમાં દર્શાવેલ ભય બહારથી હુમલો કરે છે, તો આ બીજો ભય સીધો હૃદય અને મન પર હુમલો કરે છે અને તેથી જ આ બિંદુ તુલા રાશિ માટે સૌથી સંવેદનશીલ અને સૌથી ખતરનાક માનવામાં આવે છે. 3 જાન્યુઆરીના પૂર્ણિમાના ચંદ્ર પછી, રાહુ અને ચંદ્રનો પ્રભાવ તુલા રાશિના ભાવનાત્મક કેન્દ્રને હચમચાવી નાખે છે. આ સમયે દબાયેલી યાદો જાગવા લાગે છે. જૂના સત્યો સપાટી પર આવવા લાગે છે, અને ભૂતકાળમાં તમે જે કંઈ છોડી દીધું છે તે બધું ફરી બહાર આવવા લાગે છે. વૃદ્ધ લોકો અચાનક પાછા કેમ આવે છે? આ સમય દરમિયાન ઘણા તુલા રાશિના લોકોમાં એક વિચિત્ર પેટર્ન સ્પષ્ટ થશે. અચાનક, કોઈ જૂનો મિત્ર ફોન કરે છે અથવા મેસેજ કરે છે. ભૂતકાળના પ્રેમ સંબંધોની યાદો ગુંજતી રહે છે. જે સંબંધીઓ સાથે તમે વર્ષોથી દૂર રહ્યા છો તેઓ ફરીથી વાતચીત શરૂ કરે છે. મિત્રો, આ માત્ર સંયોગ નથી. આ એવો સમય છે જ્યારે ગ્રહો એવી પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે જે તમને ભાવનાત્મક જાળમાં ફસાવી શકે છે. આ લોકોને મળવું કે તેમની નજીક જવું કેમ ખતરનાક છે? કારણ કે તુલા રાશિનો સ્વભાવ સમજવાનો, માફ કરવાનો અને સંતુલન જાળવવાનો છે. તમે સંઘર્ષ શોધતા નથી, તમે શાંતિ ઈચ્છો છો, પરંતુ આ સમય દરમિયાન, બીજી વ્યક્તિ આ ભલાઈને તમારી સૌથી મોટી નબળાઈમાં ફેરવી શકે છે. તમને ધીમે ધીમે તમારાથી દૂર કરવામાં આવે છે. જૂના મુદ્દાઓ ફરીથી ખુલે છે.
ભૂતકાળની ઘટનાઓને નવો અર્થ આપવામાં આવે છે. તમે ખુલ્લેઆમ બોલો છો, અને તે જ શબ્દો પાછળથી તમારી સામે સૌથી તીક્ષ્ણ હથિયાર બની જાય છે. આ સમય દરમિયાન શું થઈ શકે છે? જ્યારે તમે કોઈ જૂના મિત્રના ઘરે જાઓ છો, ત્યારે તમારા ખાનગી બાબતો ત્રીજા પક્ષને સોંપવામાં આવે છે. ભૂતકાળના પ્રેમ સંબંધોમાંથી ચેટ, સંદેશા અથવા સ્ક્રીનશોટ ખોટા સમયે ખોટા હાથમાં જઈ શકે છે. વર્ષોથી દબાયેલો કૌટુંબિક વિવાદ અચાનક ફરી ઉભરી આવે છે. ઘટનાઓની આ શ્રેણી ધીમે ધીમે ઘરમાં તણાવ, સામાજિક કલંક અને ઊંડી માનસિક અસ્થિરતા તરફ દોરી શકે છે. મોટો કૌભાંડ કેવી રીતે બહાર આવે છે? મિત્રો, તમારા ભૂતકાળના કેટલાક લોકો હજુ પણ તમારા પ્રત્યે વણુકેલાયેલ ગુસ્સો, ઈર્ષ્યા અથવા બદલાની લાગણીઓ રાખી શકે છે. તમે શાંતિ અને સમાધાનના ઈરાદાથી મળો છો, પરંતુ બીજી વ્યક્તિ તે મુલાકાતને ગેરસમજ તરીકે અર્થઘટન કરી શકે છે. તેણે કદાચ તમારી વિરુદ્ધ તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી હશે. આ જ કારણ છે કે આ સમયે જૂના સંબંધોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવો એ એક મોટું જોખમ હોઈ શકે છે. યાદ રાખો, દરેક જૂના બંધનને ફરીથી બાંધવા માટે બનાવાયેલ નથી. ત્રીજું સ્થાન હવે સૌથી શાંત દેખાય છે, પરંતુ તે સૌથી ઊંડો ભય પણ ધરાવે છે. આ 3 ભીડભાડવાળી જગ્યાઓ, રાત્રિ મુસાફરી અને અજાણ્યા વાતાવરણ, સૌથી શાંત ભય પેદા કરે છે જે અજાણતાં તુલા રાશિને ફસાવી શકે છે. મિત્રો, 3 જાન્યુઆરીના પૂર્ણિમાના ચંદ્ર પછી, રાહુ અને શનિનો સૂક્ષ્મ પણ અત્યંત ઘાતક પ્રભાવ તુલા રાશિની કુંડળીમાં સક્રિય થાય છે. આ એક એવો યોગ છે જે ખૂબ ધામધૂમથી આવતો નથી, પરંતુ શાંતિથી તમને એવી પરિસ્થિતિઓમાં લઈ જાય છે જેના પર તમારું કોઈ નિયંત્રણ નથી. આ સમય દરમિયાન બનતી ઘટનાઓ અચાનક, અણધારી હોય છે, અને ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી હોતો કે બધું કેવી રીતે ખોટું થયું. આ એકમાત્ર વાક્ય પાછળ રહી ગયું છે. ભીડભાડવાળી જગ્યાઓ કેમ જોખમી છે? મુસાફરી, સરઘસો, રાજકીય કે સામાજિક મેળાવડા, મોટી પાર્ટીઓ, રિસેપ્શન, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, આ બધા સ્થળો આ સમય દરમિયાન તુલા રાશિ માટે સૌથી સંવેદનશીલ બની જાય છે. અહીં, કોઈ પણ દોષ વિના, તમે કોઈ પણ વિવાદમાં ફસાઈ શકો છો. તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કોઈની સાથેનો તમારો ફોટો કે વિડિયો પાછળથી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારું નામ કોઈ આરોપ, ગેરસમજ અથવા અનિચ્છનીય પરિસ્થિતિ સાથે જોડાયેલું હોઈ શકે છે. મિત્રો, તુલા રાશિના લોકો શાંત રહેવાનું અને મધ્યસ્થી કરવાનું વલણ ધરાવે છે. તમે તકરાર ઉકેલવાનું વલણ રાખો છો. પરંતુ આ ચોક્કસ સમય દરમિયાન, આ જ ભલાઈ તમારી મુશ્કેલીઓને વધારી શકે છે. તમે માનતા રહો છો કે તમે નિર્દોષ છો, જ્યારે સંજોગો તમને કઠેડામાં મૂકે છે. રાત્રિના સમયે મુસાફરી ટાળવી શા માટે મહત્વપૂર્ણ છે? રાત્રે નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાભાવિક રીતે, તે ઘટે છે. થાક વધે છે, સતર્કતા ઓછી થાય છે અને વ્યક્તિ અજાણ્યાઓ પર સરળતાથી વિશ્વાસ કરે છે. રાહુના પ્રભાવ હેઠળ, ખોટો રસ્તો પસંદ કરવો, વાહન ચલાવતી વખતે નાની બેદરકારી અથવા શંકાસ્પદ લોકો સાથે બિનજરૂરી સંપર્ક, આ બધા મળીને અકસ્માતો, છેતરપિંડી અથવા ઊંડા માનસિક આઘાત તરફ દોરી શકે છે. અજાણ્યા સ્થળોનો સૌથી મોટો ભય એ છે કે આ સમયે,
અચાનક નવી પાર્ટીનું આમંત્રણ આપવું અથવા કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે જવું ખૂબ મોંઘું સાબિત થઈ શકે છે કારણ કે આવી જગ્યાએ તમને દોષી ઠેરવી શકાય છે. તમારું નામ કોઈ ખોટી વસ્તુ સાથે જોડી શકાય છે અને એકવાર નામ કે છબી કલંકિત થઈ જાય, પછી તેને સાફ કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. મિત્રો, યાદ રાખો કે દરેક તેજસ્વી જગ્યા સલામત નથી હોતી, અને દરેક હસતો ચહેરો સારો સંકેત આપતો નથી. આ સમયે ઓછું દેખાતું રહેવું, ઓછું બોલવું અને અજાણ્યા વાતાવરણથી અંતર જાળવવું એ તુલા રાશિ માટે સૌથી મોટી ઢાલ બની શકે છે. હવે પ્રશ્ન એ છે કે આ જોખમોથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ? આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર વિડિયોના અંતે ચર્ચા કરવામાં આવશે. ખરેખર શું થઈ શકે છે, જેનો અર્થ થાય છે મોટું કૌભાંડ? મિત્રો, આ શબ્દ ભય ફેલાવવા માટે નથી. તે સંભવિત વાસ્તવિકતાઓનો સંદર્ભ છે. આ એવી ઘટનાઓ દર્શાવે છે જે આ ચોક્કસ સમય દરમિયાન તુલા રાશિના જીવનમાં અચાનક બની શકે છે. આ ઘટનાઓ ધીમે ધીમે બનતી નથી. તેના બદલે, એક નાની ભૂલ ઘણીવાર પરિસ્થિતિઓની શ્રેણી તરફ દોરી જાય છે. એક કાનૂની ગૂંચવણ, ખોટો આરોપ, સાંભળેલી વાત, અથવા અડધું નિવેદન, અને તમે તમારી જાતને નોટિસ, પૂછપરછ અથવા બિનજરૂરી કાનૂની કાર્યવાહીમાં ફસાયેલા જોશો. ક્યારેક, તમે સમજી પણ શકતા નથી કે ભૂલ ખરેખર ક્યાં થઈ. 2. તમારી સામાજિક છબીને ગંભીર નુકસાન. એક અયોગ્ય ફોટો, અધૂરી રેકોર્ડિંગ, અથવા કોઈ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા, અને થોડી જ વારમાં, તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. તમારા વિશે ખોટી માન્યતાઓ બનવા લાગે છે. લોકો પોતાને દૂર રાખવા લાગે છે. આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે અને તમારી છબી તમારી આસપાસના લોકો દ્વારા કબજે કરવામાં આવે છે. 3. ઘરમાં મોટા સંઘર્ષ અને સંબંધોમાં તિરાડો. ભૂતકાળના ઝઘડા ફરી દેખાય છે. ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી કાયમી તિરાડ પડી શકે છે. જ્યાં પહેલા શાંતિ હતી ત્યાં તણાવ સ્થાયી થવા લાગે છે, અને સંબંધો ધીમે ધીમે નબળા પડવા લાગે છે. 4. માનસિક આઘાત અને આંતરિક ભંગાણનો દોર. ભય, અપરાધભાવ, અનિદ્રા, બેચેની, આ બધા એવા પ્રભાવ છે જે બહારથી દેખાતા નથી, પરંતુ અંદરથી ઊંડાણમાં દેખાય છે. તે વ્યક્તિને થાકી જાય છે. તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. 5. કારકિર્દી અને વ્યવસાય પર ઊંડી અસર. ઓફિસમાં બિનજરૂરી પ્રશ્નો ઊભા થવા, વરિષ્ઠ લોકો તરફથી વિશ્વાસ ગુમાવવો અથવા વ્યવસાયમાં નામ અને પ્રતિષ્ઠા ગુમાવવી, આ બધાની સીધી અસર નાણાકીય પરિસ્થિતિ પર પણ પડે છે. અને ક્યારેક નુકસાન ભરપાઈ કરવામાં વર્ષો લાગે છે. આ સમયે તુલા રાશિ માટે શ્રેષ્ઠ માર્ગ કયો છે? મિત્રો, આ સમય લડવાનો કે પોતાને સાબિત કરવાનો નથી, પરંતુ પોતાને બચાવવાનો છે. શક્ય તેટલું શાંત રહો અને એકલા સમયને મહત્વ આપો. કોઈપણ પ્રકારના વિવાદથી સંપૂર્ણ અંતર રાખો. જૂના મુદ્દાઓને દૂર ન થવા દો. ફરી ચીડવશો નહીં. સંક્રાંતિ પછી જ કોઈ મોટો નિર્ણય લો. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. યાદ રાખો કે આ સમય આગળ વધવાનો નથી પણ થોભવાનો, અવલોકન કરવાનો અને સાવચેત રહેવાનો છે. છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે આ સમયે 3 જાન્યુઆરીની પૂર્ણિમાના ચંદ્રથી સંક્રાંતિ સુધી તુલા રાશિને સંયમ અને સાવધાનીનો પાઠ શીખવાનો છે. ગ્રહો સીધા મુશ્કેલી લાવતા નથી પરંતુ તેઓ તમને ખોટા સમય, ખોટી જગ્યાએ અને ખોટા લોકો પર લઈ જઈને મુશ્કેલીના બીજ વાવે છે.
એક નાનો નિર્ણય, એક સરળ મુલાકાત અથવા તો સામાન્ય યાત્રા પણ પાછળથી મોટા કૌભાંડનું કારણ બની શકે છે. પરંતુ જો તમે આ સમયે વિવાદાસ્પદ સ્થળો ટાળો છો, જો તમે તમારા ભૂતકાળના લોકો અને ભીડભાડવાળા, અજાણ્યા વાતાવરણથી અંતર જાળવી રાખશો, તો ગ્રહોનો નકારાત્મક પ્રભાવ તમારા સુધી પહોંચશે નહીં. સંક્રાંતિ પછી, પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં થવા લાગશે. યાદ રાખો, મિત્રો, દરેક ગ્રહોની યુતિ સજા આપવા માટે નથી હોતી. કેટલાક યુતિઓ ચેતવણી આપવા માટે હોય છે. આ સમય બરાબર એવો જ છે. જે તુલા રાશિના લોકો આ ચેતવણીને સમયસર સમજી લે છે તે મોટા સંકટથી બચી જશે. અને જે લોકો તેને અવગણે છે, તેમના માટે આ સમય મુશ્કેલ અનુભવોની શરૂઆત હોઈ શકે છે જે જીવનભર યાદ રહેશે. તેથી, આ થોડા દિવસોમાં ઉતાવળ ન કરો. કોઈ સંઘર્ષ નહીં, કોઈ ભાવનાત્મક અધીરાઈ નહીં. શાંત રહો, તમારી જાતને મર્યાદિત કરો અને સંક્રાંતિ સુધી સ્વ-રક્ષણને સૌથી મોટો ઉકેલ માનો.